દીકરાને બેગની ઘર બનાવી. મારે હે ને કામની તાઈન ને જ પણ બિસાડીને થોડોક સૂર્યનારાયણની મૈનતા ખીર જવારવાનું. જા ઈ રાઈ પ્રાણી મોકલાવી હતી ને કાલે હાંજી વાવે દીધી. મારી ફોઈની કઈ હક ને ભગવાન ભગવાન ને આણી આંધા સીસીને તકલીફ હતી. ઘણા બધા કોમેન્ટ કરી હતી કે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. વાગ્યા છે ને 5:30 થયા અને મેં ચા પી લીધો અને એને મેં ચોખા નાખ્યા બાફવા નાખ્યા. આજ ખીર બનાવવાની હતાણામાં વહેલી ઉઠે ગઈ હતી 5 વાગે. રવિવાર રહેવાનું હે આણી અને સૂરજ ભગવાનની ખીર જવારવાની હોય ટૂંકા બી ઉગે ને સૂરજ ભગવાન નીહરે ને એ પેલા ખીર બને જાય ને ઘાટ વહેલી ઉઠે ગઈ હતી. ત્યાં ચોખા બફાય ને પછી રાખડી ઓરે દે ખીર. ચોખા સળેગા એમાં દૂધ અને ખાંડ નાખે દે. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નીરમાં રાખે છે ને. 6:30 વાગ્યા. હું ઉઠ્યો 6 વાગે. હા નહીં બેઠો ખેતર ને હેઠે પલુઠી વારે. પલુઠી વારે ઘણાએ કીધું હતું ને સૂર્યનારાયણની મૈનતા ખીર જવારવાનું ને ઘણાએ ઓલા નારિયેળનું કીધું હતું કે નારિયેળની મૈનતા કરી દેવાનું. આ ખીરની મૈનતા કરી હતી ને ત્યાં જ રવિવાર હે ખીર બનાવેલી જવારવાની હે સૂર્યનારાયણ ભગવાનની. અને આ પાડિયું કઈ હક નથી થતું. દાણું થયું નાખે સૂરજ ભગવાન ઓરાહે તો કારના ઓરાહે કા પણ વાદરામાં દેખાતા નતા. આકડી દેખાણા થોડા થોડા આકડી દેખાણા તો જવારે લે એ રીતે સવારે લીધવાની. અને આજ રહેવાનું હોય રવિવાર. કોઈ દી રહ્યો કોઈ જ નથી. અને પેલી વાર રહી જા ખાવાનું ખીર ખા. સાડા 8 થયા અને અમારા માણસો આવે ગા. 4 જણા આવ્યા. 2 આવવાના ઉતાનીમાંથી 4 આવ્યા. સારું છે કે 4 આવ્યા તે હાઈન થાય તો કીક પણ ને દાઈ જાય. થોડું ઘણું કદાચ રેજા હે તો અમે ઘર મેરી ને દેલી. હું પછી એમાં બહુ વાંધો ને રમીલા ને ભીમોભાઈ બે ગયા અને હું જરીક ઢોરની પાણી કરતી હતી. વાહરે ગઈ મારે જાઉં સાનું ટાણું થાય તો સા કરે છે. જા ઈ રાઈ પ્રાણી મોકલાવી હતી ને કાલે હાંજી વાવે દીધી. એ મટાણમાં હે ને થોડુંક પાણી નાખે દા. ને આજ ફોન ખેતરમાં વિડીયો ઉતારવા લઈ જવાનું મેળ નહીં આવે કારણ કે સાટા થોડા ફૂંહિયા આવ્યા રાખે હતી. પછી ફોન ભીંજાઈ જાય તો ગોટો થઈ જાય. એમાં એક વગાડવાનું લેતી જાય કે એ કોથરીમાં ગીત ચાલુ કરે ને કોથરીમાં મૂકી દે એટલી બહુ વાંધો ન આવે. ને આણી આંધા સીસીને તકલીફ હતી. ઘણા બધા કોમેન્ટ કરી હતી કે સૂર્યનારાયણ ભગવાનની માન્યતા કરજો અને ખીર જવાડજો અને તે બધા કોમેન્ટ કરી હતી. અને રાજકોટથી કૃષ્ણાબેનનો ફોન આવ્યો હતો. એ અમારા ઘેર 2 ફેરે આવે કાં. એક ફેરે પોરબંદર આવ્યા હતા. આ અમારી વાડી આવ્યા હતા ને પછી અમે રાતીએ રોકાવા ગયા ત્યાં તો એ બાજુ નીકળ્યા હતા ના આવ્યા હતા અમારે લીલુબીનને ઘેર. એનો ફોન આવ્યો તો 2 ફેરે ફોન આવ્યો એ કે તમે આ કરો. એ કે મારી બીનની કે માઇગ્રેનની પ્રોબ્લેમ હતી ને કે સૂર્યનારાયણ ભગવાનની માન્યતા કરી હતી ને તેની સારું થયું. ત્યાંની 2 દી મોર માન્યતા કરી હતી અને પછી આ સવારમાં વહેલા ઉઠે. હું 5 વાગે ઉઠે ને ખીર બનાવેલી હતી ને પછી સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા ને એ પછી એની જવારે દીધી. અને પછી ચીણ્યા જ આખો એક રવિવાર રહેવાનું કોઈ દી રહ્યો ને પહેલી વાર રહી હે. તે થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર કે એટલી તમે બધી જાણકારી દીધી. અમને તો ખબર જ નહોતા કે માન્યતા કર્યાથી મટી જાય. ત્યાં તમે કીધું એ બદલ આભાર તમારો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાગ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો સુધરે, મનની મનોકામના પૂરણ કરે. કે તો મેં મારું કામ સંભાળી લીધું. કયો તો હા બસ મેં મારું કામ સંભાળી લીધું. મારું કાયમનું આ કામ તા કાયમીનું મારું છે જ. કાયમીનું સવારમાં ઉઠે ભાઈ વટે ગયું ખેતરમાં. એ ખેતરમાં વીટે ગયું. આ મેદવા મજૂર આવે 2-3 દી થયા તે જે આજ તો જે નહીં મેદાઈ રહ્યું કાલે મેદાઈ રહ્યું ને કરી આ કામ તો સ્પેશિયલ મારું જ છે.
લહણ એક સવારમાં ઉઠીને સહ કરવાની, એક રોટલી કરવાની, ને ઠામ હમણાં વિસરે નાખે ઈ નકર ઠામાય વિસરે દાન પછી લહણ તમારું જ કામ. ત્યાં 9 પટાણમાં તૈયારી થઈ ગઈ. અટાણમાંથી તૈયારી કરેલા તો શાંતિ કહેતી હતી કે તમે શાક કે નાખ્યો માં કે ખાલી લહણ ફોલે દીધો કે પછી હું આવે નાખેલું શાક મેળ આવી ગયો તો નાખી દે ને ભૂવે જાય ના નાખેલી છે બાઈ વાવે કઈ વાંધો નહીં. નાખેલી નાખેલી પણ આ તો એકાથી હાર વધારે જાય. કઈ વાંધો નહીં, એકાદી હારી ઓછી જાય માંદા હોય તાર. એ તો ઓછી જ લેવાય. એ તો મોરલા બોલેસ મેં આવી છે કદાચ, હું જરાક છે ને ટાંકા ભરવા આવ્યો હતો. ના છે માંડવી અમારી રામબાપા વાળીની. રામબાપાના ખેતરમાં છે એ તો આગતરી છે માંડવી, જો ને નેદવાનું હાલે છે, એટલા માણસો નેદે છે. હવા 2 થયા ને મારે જો ઢોરની નાખું, ઢોરની નાખે અને 2:30 હું થઈ જાય ને તો સા કરે ને લેતી જાય તે બસ મારે ફૂઈની ધગોની. બપોરે તો વેલેરી ભાગે એવી હતી હું, વેલેરી એટલી કે 12 વાગે 12:30 વાગે માણસો ઉતરે ને હું 12 વાગે આવી હતી. શાક મારે ફૂઈ કરી લીધું હતું, પછી રોટલા હે ને મોહરાતા ને મોહરવામાં હાથું દુખે તી. તો કહેતા હતા કે હું ઘડે લે તું ન આવતી, કે હું કઈ દુખતા હે પછી 12 વાગે આવતી રહી હતી. 12 વાગે આવે ને રોટલા કર્યા તો 12:30 થઈ ગયા, ખાઈને હંજવારી પોતું કર્યું ને પછી માયા નિસકાવી જાગડી માયા હુતી. આજ વેલેરી હુવે ગઈ, વેલી ઉઠી હતી. આજ આ વેલો ઉઠે ગયો નકર તેની ભેગી હુતી રહી. બાપ દીકરી 2 ભેગા વેલા ઉઠે ગયા હતા ને આતા બેઠો વિશાલ ને કેતન ને દેવસી ની બધા એવા હતી ત્યારે બેઠા હિસકે ઝૂલા ખાઈને બેઠા હતી. હું હા કે આ ઝૂલા ખાવ ને મસ્તી કરો હતી ત્યાં ના ખેતરમાં નેદવા આલો ને વેલેરું પતે જાય તો અમારા ખેતરમાં ન નેદીએ કે કેતન ને વિશાલ ને કહે તે એ ડાયરો તો બેઠો હજે એની ઓહાણ ને મને ઓહાણ છે કે નાખે દાન તો મારે એક કામ નીકળે છે ને કાલે હે ને ગોટો થઈ ગયો તો સામાં હું સા કરીને લેતી ગઈ. હું લઈને નીકળીને મારી ફૂઈ ઉઠ્યા 2:30 વાગે. તીની કે અમે સા હે ને મોડેરો કરીએ 3 વાગે 3:15 વાગ્યા પછી કરે. મારી ફૂઈ ઘેર હોય તી સા ને હું કાં કે જ્યાંથી લેતી જ્યાં તીની કે ને જ કર્યો સાથી તો ધીરે ધીરે સા મૂક્યો ઠામતા પડ્યા હતા પણ એ કે સવારના હે ને તી વિસરતા ભૂલાઈ ગયું હે પડ્યા રહ્યા કે તી પાછો સા કર્યો હતી. પછી કઈ આકડી ને જ દેવા આવો અને કલાક પછી દીજો હતી. હું કાં આકડી ત્યાં પીએ લીધો એવું થયું તો તાજતા હું કાં કે હુતી હું કાં તમે સા ન કરતા હું સા કરીને જાય. 6:30 જેવું થયું અને અમારે નેદાઈ ગયું. આજ થોડુંક ઈ થતું હતું કે રેજા હે હમાં તારું તો ઘર બનાવું હે કર તો હા યાર મારી માએ ચા પાણકા હાર્યા મારે હે ને એની ઘર બનાવી દેવાનું છે ને અમારે નેદાઈ ગયું હે માણસોને કાલે નેતાવવાના એટલે ઘડીક હે ને હેતલ ને ભરત ને અહીંયા નેતા હતા કેતન ને ત્રણે ત્યાં આવ્યા હતા ઘડીક બેઠા ને સા પીધો ને વાહિંદા કરવાના હે તો એક જણ વાહિંદા કર્યું ને એક જણ પી દઉં. મારી ભૂઈની કઈ હક ને ભગવાન તીવર તો કોઈ તમને ઈ નહીં કેતું ને તમે મૂકી દે એ તો કઈ કામ ને તો તાણ ઠીક ઓકે સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને અમે મી પણ કહાડા ને આ બધાય હા જા બધાય ને પછી અમાર માં દીકરીને બેગની ઘર બનાવી. મારે હે ને કામની ટાઈમ ને પણ બિસાડીને થોડોક ટાઈમ તો બિસાડીને દેવો પડે ને કઈ. અટા સુધી તું ખેતરમાં હું બિસાડી એકલી રમતી હતી, ટીવી જોતી હતી, એકલી હુવે ગઈ હતી બિસારી. હે હાલે આપણે બી બનાવીએ. કી બનાવવાનું છે ભાઈ? રૂમ છે એટલો મોટો રૂમ. હા હાલો તો જો એક આંકી પાણકો મૂકે દા આખરી ઘર બનાવતા કામ વાર લાગી છે કઈ. આ ઓહી કુન ઠીક આ પલંગ ને ઓહી કુઈ કઈ પલંગ ને ઓહી કુન ડાગલો. હા રેડી જો એમાં માયાનું ઘર બનાવ્યું ને એમાં જો એક ડાગલો ને હુવરાવી દીધો. એક સેટી છે એને ઓહી કુન પલંગ હશે સેટી કામ કઈ બરોબર ને રેડી આ પગથિયે સડે ના દરવાજો ખોલન અહીં હોય. ઓહો ઠીક ના હોય ત્યાં બનાવી. હા બધું એટલી ઘડીમાં જતા ખરી આ ઘર કેવું